ગુજરાતી વ્લોગ બનાતે હર મહાદેવ। हालत खराब થઈ ગઈ છે। એક છે અલકનંદા અને બીજી છે મંદાકિની। હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હરિદ્વારમાં હતો આજે આપણો ચોથો દિવસ અને અત્યારે વાગી ગયા છે 8:30। નાસ્તો કરીને આપણે થઈ ગયા છીએ રેડી અને આજે જવાના છે આપણે બારે હરિદ્વારમાં બારે નથી જવાના। આજે આપણે જવાના છે હરિદ્વારની બહાર અને ક્યાં જવાના છે એ છે સરપ્રાઈઝ। તો આપણા બેગ્સ રેડી થઈ ગયા છે અને નીચે કાર પણ આવી ગઈ છે અને મમ્મી થઈ ગઈ છે રેડી। તો હોટલમાં અત્યારે આપણા સિવાય કોઈ દેખાતું નથી, ઓલમોસ્ટ બધા ફરવા ગયા હોય એવું લાગે છે। તો તમે લોકો લોકેશન ગેસ કરતા હો કઈ જગ્યા હોઈ શકે? કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી। તો આપણે અત્યારે ચેકઆઉટ કરવાના હતા તો થોડુંક ક્લોક વોક મારેલું છે, જોઈ લઈ। અને આપણે પહોંચી ગયા નીચે અને જય શ્રી રામ દૂરથી કરી લીધા ભગવાનના દર્શન અને હોટલને કહી દઈ બાય બાય। ધ ફીલિંગ વાય बारिश आएगी तब हाँ इसीलिए ना बारिश आएगी तो टेंशन है ना रास्ते पर रुकना पड़ेगा। हम गुजराती में लोग बनाते हैं तो इन लोग इतने तेजस्वी लोग हैं हमारे पास। तो આપણી બેગ ઓલમોસ્ટ બધી ગોઠવાઈ ગઈ છે અને આપણી કાર આવી ગઈ છે। તો દ્વારકાધીશનું નામ લઈને આપણે ફાઇનલી જવા માટે નીકળી ગયા છીએ। તો આપણે હરિદ્વારના બ્રિજને પણ બાય બાય કરી દઈએ। તો હરિદ્વારથી ઋષિકેશ 23 કિલોમીટર છે। તો પહેલા આપણે પહોંચશું ઋષિકેશ। તો ફરી એકવાર મહાદેવ દર્શન દીધા છે। તો હર હર મહાદેવ, મહાદેવના દૂરથી દર્શન કરી અને આપણે જઈએ ઋષિકેશ સાઈડ। ત્યાં આપણે પહોંચી ગયા ભૂપતવાલા સાઈડ, એટલે કે ત્યાં બહુ બધી ભાગવત બેસે છે એવું તમે સાંભળ્યું હશે, કેમ કે આ બાજુ ઘણા બધા આશ્રમ આવેલા છે। તો હરિદ્વારમાં ધ ફન હોટલ આવેલી છે। ગુજરાતમાં તો ઘણી બધી છે પણ અહીંયા મેં પહેલી વાર જોઈ છે। અને આપણી કારને લાગી ગઈ છે ભૂખ એટલે આપણે પહોંચી ગયા રેસ્ટોરન્ટ, એટલે કે તમે જોઈ શકો છો પેટ્રોલ પંપે। $4,257 નું બિલ બનાવીને આપણે નીકળી ગયા ઋષિકેશ જવા માટે। આપણે પહોંચી ગયા જંગલ જેવા રસ્તે। અહીંયા જંગલ જ દેખાતું હતું પણ આવતી હતી બહુ મજા। થોડાક આગળ જતા આપણને દેખાઈ ગઈ ઋષિકેશની ગંગા નદી અને આ નદીમાં એટલું બધું પાણી નહોતું। બે સાઈડ પહાડ દેખાતા હતા। આ બાજુ પણ સેમ પહાડ વાળો જ વ્યૂ હતો અને દીસુ સાંભળતી હતી સોંગ। તો આપણે પહોંચી ગયા યોગનગરી ઋષિકેશમાં। ગ્રીનરી જોઈને દિલ ગાર્ડન થઈ ગયું। અને અમે લોકો પહોંચી ગયા ઋષિકેશથી આગળ અને બે સાઈડ જોરદાર વાતાવરણ હતું અને આવી ગયા માઉન્ટ આબુ જેવા રસ્તા, જે માઉન્ટ આબુ કરતા પણ ખરાબ રસ્તા હતા, એટલે કે બહુ ટર્ન વાળા રસ્તા હતા। તો આપણા ડેસ્ટિનેશન વાળો રસ્તો આવી ગયો છે। મોટા મોટા પહાડ અને ધૂળ એટલી ઉડતી હતી, ચક્કર આવવા માંડ્યા આવા રસ્તા જોઈને। આવા ટર્ન વાળા રસ્તા જોઈને એવું લાગે છે કે હવે ડેસ્ટિનેશન ક્યારેય આવશે અને એમાં વોમિટ થાય એવા રસ્તા છે। માણસો એમ કહે ને કે પહાડવાળી દુનિયા ખાલી દેખાવામાં જ સરસ છે પણ રસ્તા બહુ ખરાબ છે। સિંગલ સાઈડનો રસ્તો છે કે જ્યાં બંને સાઈડ વાળા લોકોએ આવવા જવાનું છે, આવવાનું બી અહીંયાથી ને જવાનું બી અહીંયાથી। કીચડ એટલું છે કે આમાં કેવી રીતે જઈ શકાય। ટુ વ્હીલ તો આમાં હાલે જ નહીં એવું લાગે છે। અત્યાર સુધીમાં એક પણ ટુ વ્હીલર સામે મળી નથી। હજી શ્રીનગર નથી આવ્યું। શ્રીનગરમાં 91 કિલોમીટર બાકી છે। પહાડના રસ્તા જોઈને એવું લાગે કે ઓલું સોંગ યાદ આવી જાય, ઇલાહી મેરા જી આए આए, પણ એ ખાલી સોંગમાં જ સારું લાગે। રિયાલિટીમાં તો બાપારે બહુ બીક લાગે।
અને ચક્કર આવે છે. કાનાજી થાકી ગયા હોય એવું લાગે છે. રીલમાં જોયેલું અત્યારે રિયલમાં જોવા મળે છે. રસ્તા જોતા બીક લાગે છે, પણ વાતાવરણને જોતા મજા આવે છે. પણ અમુક જગ્યાએ આવી રીતે ધૂળ એટલી ઉડે છે, પણ જેવું વિચાર્યું હતું એટલું બધું હાર્ડ રસ્તો નથી. પહાડ ઉપર ક્યારેય ન જોયો એવા સીન જોવા મળે છે. જ્યારે વિડીયો શૂટ થાય ત્યારે એમાં વોઇસ ઓવર નથી થતું, કેમ કે જ્યારે જે બોલવાનું એ ભૂલાઈ જાય છે અને વોઇસ પણ એટલો બધો ક્લિયર નથી આવતો. આ એક રીઝન છે કે વ્લોગ બહુ લેટ આવે છે. 2 કલાકના રસ્તા અને વાતાવરણ જોતા 11:15 આપણે પહોંચી ગયા એક હોટલ જેવું છે ત્યાં. તો આપણે જમવાના તો નથી અત્યારમાં, થોડીને જમાય, અને આપણે પીશું લીંબુ સોડા. પહાડ સ્પેશિયલ લીંબુ સોડા પીને આપણે જોઈ લીધું અહીંનું વાતાવરણ. વ્યૂ મસ્ત હતો પણ ફોટોશૂટ કરાય એવી હાલત નહોતી, એટલે અમે લોકો જતા હતા અમારા ડેસ્ટિનેશન સાઈડ. હવે જોઈએ નેક્સ્ટ શું આવે છે. ત્યાં દેખાઈ ગયા દૂરથી મહાદેવ. આ જ મહાદેવ છે જે આપણે કેદારનાથ જાય ત્યારે રસ્તામાં આવે. એટલે જે કેદારનાથ ગયા છે એને તો આ રસ્તા ખબર જ હશે. કોમેન્ટ કરતા હો કોણ કોણ કેદારનાથ ગયું છે. નામ ન આવડે એવી હોટલ દેખાવા માંડી, અને ફાઇનલી મહાદેવ પણ આવી ગયા. હર હર મહાદેવ. હે મહાદેવ, જલ્દી ડેસ્ટિનેશન આવી જાય. રામ અષ્ટકમ સાંભળીને જે ફીલ થાય છે એવું સુકૂન તો ક્યાંય નથી. કોનું ફેવરિટ છે કોમેન્ટ કરતા આવજો. રિપીટ મોડમાં એક જ સોંગ સાંભળવાની મજા જ કંઈક ઓર છે. ત્યાં દેખાઈ ગયું દૂરથી કેદારનાથ જેવું મંદિર, પણ આ કેદારનાથનું મંદિર નથી, તમને બધાને ખબર જ હશે. તો આ છે દેવપ્રયાગ, જે 5 પ્રયાગ છે એમાંનું એક. તો ત્યાં ભાગીરથી અને અલકનંદાનો સંગમ થાય છે, કે જ્યાં 2 નદીનો રીતસરનો કલર અલગ અલગ દેખાય છે. એટલે વાતાવરણને જોતા માણસો અહીંયા ફોટોશૂટ કરે છે, પણ આપણે ફોટોશૂટ કરવા નથી રોકાવાના, કેમ કે હજી બહુ દૂર છે આપણું ડેસ્ટિનેશન, અને ટ્રાફિક પણ એટલું બધું છે. રસ્તા તો તમે જોવો જ છો, જોરદાર છે. ત્યાંથી થોડા આગળ જતા આપણને દેખાઈ ગઈ રથયાત્રા. તો કાનાજીના દૂરથી કરી લીધા દર્શન, અને દૂરથી આપણને દેખાઈ ગયું છે ડેસ્ટિનેશનનું બોર્ડ. તો તમને લોકોને બી ખબર જ હશે કે મેં ક્યાં જાઉં છું. એક કલાકની અંદર કરી ત્યાં તો શ્રીનગર આવી ગયું. તો આ શ્રીનગર કાશ્મીર વાળું શ્રીનગર નથી, આ ગઢવાલ વાળું શ્રીનગર છે. તો શ્રીનગર એક ગામ છે, એટલે અહીંયા 2 વ્હીલ સામે મળે છે. અહીંના લોકો કેવી રીતે રહેતા હશે એ જ વિચાર આવે છે. જે ઘર દેખાય એ બધા દૂર પહાડ ઉપર હોય ને, તો એ લોકો કેવી રીતે જાતા હશે એ જ વિચાર આવે છે. અને અત્યારે તડકો બહુ જોરદાર છે, અને બહુ સારો એવો તડકો લાગે છે. જ્યારે આપણે પહાડવાળી રીલ જોતા હોય ત્યારે તો બહુ મજા જ આવતી હોય, પણ જ્યારે અહીંયા રિયલમાં આવીએ ને ત્યારે ખબર પડે કે મજા બી છે અને થોડી જોડે સજા બી. અને એમાંય દિશુને થાય છે વોમિટ, અને જોરદાર માથું દુખે છે. તો એની તો હાલત ખરાબ થઈ ગઈ છે, અને બધાયના હાલ એવા જ થઈ ગયા છે. પાછી થોડીક નીંદર કરી, ત્યાં પહોંચી ગયા રુદ્રપ્રયાગ, અને અત્યારે વાગી ગયો છે 1. તો 5 પ્રયાગમાંથી આ છે બીજું રુદ્રપ્રયાગ. તો આ 2 નદીમાંથી એક છે અલકનંદા અને બીજી છે મંદાકિની. 2 નદીનો કલર જે અલગ અલગ દેખાય છે, જેવું દેવપ્રયાગમાં હતું, પણ આપણે ત્યાં ફોટોશૂટ કરવા માટે નતા રહ્યા,
એક જગ્યા મિસ કરી તો બીજી જગ્યા મિસ નથી કરવી, એટલે આપણે તો અહીંયા ફોટોશૂટ કરશું જ કાનાજી જોડે. તો આપણે લઈ લીધા છે આજે બધા ફોટોઝ અને વિડીયોઝ. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ પાર્ટ 2 માં. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ.